યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા આધ્યાત્મિક ગુરુ માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તેમણે શહેરના ઐતિહાસિક અને નગરદેવી તરીકે પૂજાતા શ્રી ભદ્રકાળી માતા મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. કાલીની શક્તિ સ્થાપિત છે. શિવના દર્શન માટે ગઈકાલે ગયો તો હું સોમનાથ મહાદેવ, મગર શિવની સાથે શક્તિના દર્શન ના કરીએ તો યાત્રા અધૂરી કહેવાય. એટલા માટે આજે અમારા વંદનીય, આદરણીય અને પૂજનીય તિવારીજીની સાનિધ્યમાં અને અમારા કપિલજી પંડિતજીના સાનિધ્યમાં એક સંકલ્પ લીધો હતો કે શિવજીના દર્શન કરીએ પણ શક્તિના પણ દર્શનની સાથે આશીર્વાદ પ્રાપ્ત થાય. એનું મૂળ કારણ અમદાવાદ આવવાનું છે. માણસ સવારે નાસ્તો કરતો હોય અને બપોરે લંચ કરતો હોય અને સાંજે ડિનર કરતો હોય. આધ્યાત્મિકતા એવું છે કે લોકો નાસ્તાની જેમ આધ્યાત્મિકતા કરતા હોય, ઘણા લંચની જેમ કરતા હોય, ઘણા ડિનરની કરતા હોય, પણ આધ્યાત્મિકતા જ્યાં સુધી જીવનમાં પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પૂર્ણતા ના પ્રાપ્ત થાય. માણસ ગમે એટલો મોટો હોય, પોતાનું કાર્ય કરતો હોય, પણ સાંજે આવીને ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કરે, એનું આખું ટેન્શન મુક્ત થાય, એને કહેવાય આધ્યાત્મિક જીવન. પહેલાં તો જે મોબાઈલ છે ને, રામાયણ વખતે જો સીતા મૈયા પાસે મોબાઈલ હોત ને તો કે ડિયર રામ, રાવણ ઇઝ હિયર, કેન યુ પ્લીઝ હેલ્પ મી, ત્યારે એટલું કરતે. અને આજે આધ્યાત્મિક જગતની અંદર યુવાઓ છે, એના દર પાસે મોબાઈલ છે, હોવો જોઈએ, નો પ્રોબ્લેમ. દુનિયા સાથે કનેક્ટ કરવાનું બહુ મોટું એક સાધન છે. પણ યુવાને જોડવા માટે આધ્યાત્મિકતાની સાથે સાંસ્કૃતિક અને બંને જોડવામાં આવે તો યુવા વધારે જોડાશે. અને એ કહેવાનો ગર્વ તો થાય, કોવિડે ઘણા માણસોને લઈ પણ લીધા, પણ કોવિડે બહારના મંદિર બંધ કર્યા પણ ઘરના મંદિર ચાલુ કર્યા, એટલે એના માધ્યમથી યુવા પણ જોડાયો છે. સિદ્ધાશ્રમ ઇંગ્લેન્ડમાં એ સંતોનો અખાડો છે. અને અખાડો એટલા માટે કહું છું કે ભારતના નાના મોટા કોઈ પણ સંતો આવે ત્યાં એક સ્વાગત કરવું, અતિથિ દેવો ભવ સનાતનનું પહેલું સૂત્ર છે. અને એ સૂત્રને પાલન કરવાની હું કોશિશ કરું છું. અને આ વર્ષ જે છે એ 25 વર્ષ સિદ્ધાશ્રમના રજત જયંતિ અમે ઉજવી રહ્યા છીએ. અને એમાં અમારા સ્વામી રામદેવજી, કૈલાસાનંદજી, અવધેશાનંદજી, આ બધા મહાનુભાવો પણ ત્યાં પધારી રહ્યા છે. અને બ્રિટિશની હિસ્ટ્રીમાં પહેલીવાર, હું આ એટલા માટે રિપીટ કરું છું, બ્રિટિશની હિસ્ટ્રીમાં પહેલીવાર રિવર થેમ્સની અંદર ગંગા આરતી કરવા જઈ રહ્યા છે અમે, અને એક અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. આ બધું કાર્ય જે છે સંતોના સાનિધ્યમાં, સંતોના માર્ગદર્શન હેઠળ અને સંતોના આશીર્વાદથી કાર્ય થઈ રહ્યું છે. અને આ એક મારી ફરજ છે. એક સૂરજ અને દીપકની વચ્ચે, દીપક જેટલો પ્રકાશ આપે, સૂરજને જેટલો તો નહીં આપે, પણ ઇંગ્લેન્ડની ધરતી પર એક દીપકને જેવું સિદ્ધાશ્રમ કાર્ય કરી રહ્યું છે. આજના યુવાનોને મુખ્ય મેસેજ એ, પોતાના દેવતાઓ મંદિરમાં જાઓ ના જાઓ, કોઈને તમે યોગી બનો યા ના બનો એ જરૂર નથી, પણ કોઈને ઉપયોગી બનજો. તમને વેદ આવે કે નહીં આવડે એ જરૂરી નથી, પણ તમે કોઈની વેદનાને જાણી શકશો તો આ વેદ અને યોગી બંને કાર્ય, એ જ મુખ્ય ઉદ્દેશ મારા યુવાઓ માટે છે.